તો ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ચેમની અને મારી. તો તમે ચેમને જોવે ચેમ ચેમ મમ ગાવાનો બધાને કે ગુડ મોર્નિંગ એવું કે ગુડ મોર્નિંગ એવું કે એને છે ને ખાવું છે ને ઉઠીને એટલે ખાવા જ જોઈએ એને જો એનું મોઢું. ચલો નેક્સ્ટ એ ક્લિપમાં મળીએ ત્યાં સુધી એને ખવડાવી દઈએ આપણે. બાય. તો ગાઈસ અમારા ત્યાં આગળ એક સંતરા કલરનો બિલાડો અને એક બિલાડી છે જે કેવા બેઠા છે. જો તમારા ઘરે પણ કોઈના ત્યાં આવી બિલાડી હોય કે બિલાડો હોય તો મને બતાવજો કે તમારા ઘરે પણ આવી રીતે આવીને બેસી જ રહી છે. એમ જોવે અહીંયા જ કંઈક એમને વોશરૂમ કે એવું કંઈક કરવું હોય તો બહાર જઈને કરીને એમ પછી પાછા અહીંયા જ આવતા રહેશે. નાનું બિલ્લીનું બચ્ચું છે એ રીતે બૂવો પાડે છે આવીને. સો હવે આ બધું છે ને મેસી થઈ ગયું છે તો હવે મને ક્લીન કરીશ. દેન અત્યારે હું એક શૂટ કરતી હતી તો હવે શૂટમાં પણ 3:15 થઈ ગયા છે. હું એ શૂટ જે મારો મેકઅપ ટ્યુટોરિયલ છે હું જલ્દીથી યુટ્યુબ પર લાઈવ કરીશ અને યુટ્યુબ પર મેં પોસ્ટ કરીશ તો તમે જલ્દીથી જઈને એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ બધું જે મેસી થઈ ગયું છે એને હું હવે એ આપવાની એટલે અમે એને સ્ટ્રીક કહીએ તો એ માને છે. જો સ્ટ્રીક માંગો તો જો મારો બચ્ચો એને તો છે ને મારવાનો છે મારા બચ્ચાને. જો ગુચ કેમ પોઝ પોઝ આપતો ફોટો પાડે પોઝ. જેને દાંત પણ પડી ગયો છે. હા જો પોઝ આપતો. જો મળીએ ચલો ફરી. હે ગાઈસ હવે ચેમેનું ખાવાનું ખાઈ લીધું છે. હવે એને સ્ટીક ખાવી છે તો જો કેવા આવે છે. સ્ટ્રોબેરી ફ્લેવર છે ને તો એને બહુ ભાવે છે ને હવે એ આગળ નાખી આપીશ ને. જો કેવો ખાય છે. કેમ છો બધા મજામાં ને? તો ચલીએ આપણે મળીએ પછીથી નેક્સ્ટ બ્લોગમાં. બાય. સો ગાઈઝ હવે આપણે બહારથી આવી ગયા છે. ફ્રેશન અપ થઈ ગયા છે. પછી રાતના 11:30 થઈ ગયા તમે જોઈ શકો છો. હવે પછી આપણે બધા સવારે મળીએ. ચલો સૌને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય.